તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં। અત્યારે આપણે આવી ગયા છીએ ગોપનાથ ધામમાં, જ્યાં મોરારી બાપુની રામકથા શરૂ થવાની છે। જેના પહેલા દિવસમાં હું તમને બતાવીશ સંપૂર્ણ રસોડાનો વ્યૂ। તો જો મિત્રો, અહીં છાશનો મસાલો ને એવું બધું આવી ગયેલું છે। જો તો આ ભાઈ મારી સાથે વિડીયો બનાવી રહ્યા છે, અને જો અહીંયા ઘઉંનો લોટ અને ઓહો આ હું મેસૂબના બટકા, તો મોઢામાં પાણી આવી ગયું હો ભાઈ। ઘણો બધો સ્ટોક છે, જુઓ તમે, અલગ અલગ તમામ વેરાયટી છે એ બધાનો સ્ટોક મારી દીધેલો છે। કારણ કે રામકથા શરૂ હોય તો પ્રસાદીનો કેટલો ઉપયોગ થાય, કઈ રીતના બનાવવાનું, કઈ રીતના મેનેજ કરવું। તો મિત્રો, અહીંયા તો ખાંડનો સ્ટોક મારી દીધેલો છે, કારણ કે ખાંડનો ઉપયોગ તો થાય જ તે પ્રસાદી બનાવવા, પછી અનેક અલગ અલગ વસ્તુ બનાવવા માટે આ બધો ખાંડનો સ્ટોક મારી દીધેલો છે, જેના કારણે ખાંડની અછત ન પડે ક્યારેય। જો સ્વયંસેવક ભાઈઓ પણ કામ કરે છે। જો મિત્રો, અહીંયા તો છાશનો પણ સ્ટોક મારી દીધેલો છે, જેના કારણે છાશ તો જોવે જ તે। અને જો આ બાજુ શેનો સ્ટોક છે, આ બાજુ રવાનો અને એનો બધો સ્ટોક મારેલો છે। સૂજી રવો કહેવાય છે ને, જે પ્રસાદમાં ખાસ કરીને ઉપયોગ થાય છે, તે સૂજી રવાનો પણ સ્ટોક મારેલો છે, જેના કારણે અછત ન પડે। તો મિત્રો, આ વસ્તુ શું છે મને કંઈ ખબર ન પડી, તમને જો ખબર હોય તો જરાક કોમેન્ટ મારી દેજો। તો જો મિત્રો, ભજીયા બનાવવા માટે ચણાનો લોટ હોય છે, એનો આ ડોયો કમ્પ્લીટ કરેલો છે, જે મશીન દ્વારા કમ્પ્લીટ કરવામાં આવે છે। આ રીતના બધું હોય છે। તો જો મિત્રો, દરેક યાત્રાળુ ભાઈઓ બહેનો દર્શન કરવા આવતા હોય છે, તેના માટે પ્રસાદીમાં જો આ ભાત બનાવેલા છે, એ ભાત અત્યારે ભાતિયામાં કાઢે છે। ભાત બફાઈ ગયા છે સંપૂર્ણ રીતે, એટલે એને જો ભાતિયામાં કાઢી રહ્યા છે। તો જો મિત્રો, આ બાજુ છે બધા ગાંઠિયા અને મમરી ગુંદી માટેની, એનો પણ સ્ટોક મારી દીધેલો છે। આ બાજુ જો સ્વયંસેવક ભાઈઓ છે, એના દ્વારા રીંગણાનું કટિંગ કામકાજ શરૂ છે, અને આ બધો સંપૂર્ણ શાકભાજીનો સ્ટોક મારી દીધેલો છે। અને જો બધા પોતપોતાની રીતે સેવા કરી રહ્યા છે। દાદા જો કેમ હાવ નિર્મળ ભાવથી સેવા કરી રહ્યા છે। તો જો મિત્રો, આ બાજુ જે કોથમરી હોય છે, જે સૂકી કોથમરીનો પાવડર બનાવેલો છે, એનો પણ સ્ટોક મારી દીધેલો છે। આ બાજુ જો રાઈ છે, મેથી છે, અજમા, પછી શેણા ને એવું બધું છે, જે તમામ મરી મસાલા આવે તેનો પણ સ્ટોક મારી દીધેલો છે અત્યારે। જો અત્યારે દાદા સરસ મજાની દાળ બનાવે છે, માટે જે દાળનો સ્પેશિયલ ગોળ કહેવાય એ ગોળ કાઢે છે। અને જુઓ તમે મિત્રો, આ દાળ અત્યારે બફાઈ રહી છે। આ રીતના સંપૂર્ણ વ્યૂ છે। અને આ સાઈડ જોઈએ આપણે તો આ સાઈડ જે આ ભાઈ છે એ શાક બનાવી રહ્યા છે। જો કવડું મોટું તપેલું છે। જુઓ મિત્રો, આ છે આંબલીની પેસ્ટ, કમ્પ્લીટ આંબલીની પેસ્ટ, અને આ બધા મસાલા છે। એમાં કયા કયા મસાલા હોય તો મને ખબર નથી, જો તમને ખબર હોય તો કોમેન્ટ મારી દેજો। જો ટોટલી મસાલા આવી ગયેલા છે એમાં। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં બીજો કંઈક પ્રસાદ બનાવેલો છે, કયો પ્રસાદ હોય મને તો ખબર નથી, બે ટોપમાં છે। તો એમાં કંઈક અલગ નવો પ્રસાદ બનાવેલો હવે છે, આપણે તમે કોઠાર જોઈ શકો રૂમમાં છો। જઈએ। સો મિત્રો, અહીંયા ભગવાનને ભાણું ધરેલું છે, જે મોરારી બાપુ છે, પ્રભુ શ્રી રામ ને હનુમાનજી મહારાજ, અને આ જે મુરબ્બી મહેમાનો હોય છે એ બેઠા છે અત્યારે, અને અમુક ભાઈઓ છે એ સેવા આપી રહ્યા છે, તો તે પણ તમે જોઈ શકો છો અત્યારે। તો જુઓ મિત્રો, મેં તો આ પહેલી વાર જોયું કે લાઈવ મશીનમાં રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે। તમે તો કદાચ જોયું હશે। અને અહીંયા જુઓ, આ ભાઈ છે એ રોટલીના ગુંડલા બનાવે છે। જો આ ભાઈની સેવા ગજબ છે। અને આ ભાઈ છે જો રોટલી ઉપર ઘી લગાડે છે। તો જો મિત્રો, કોઠા રૂમમાં સિંગતેલના ડબ્બાનો સ્ટોક મારી દીધેલો છે। અને ઓહો, આ બાજુ તો જો એકવાર ઘીના ડબ્બાનો સ્ટોક મારી દીધેલો છે। અને આ બાજુ જો જે સ્વયંસેવક ભાઈઓ હોય એના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આ બાજુ જો આ બધો સ્ટોક મારી દીધેલો છે। તો જો મિત્રો, અહીંયા સીતારામ બાપુ ને મોરારી બાપુની બેઠક વ્યવસ્થા છે। કૃષ્ણ રાસ હૃદય ધારી, હવે નરસિંહ મહેતા પતિ કહી દો આપણે, નરસિંહ હરયો નયણો અનંત કીધું દિન સાત, બોલા શંભુ તમેરી જીયા
ભોળા શંભુ તમારી જ્યાં માગે શું આપું તને કાતરે કૃષ્ણ રાસ હૃદય ધારી મારી સેવા સ્વીકારો ગોપનાથ રે કૃષ્ણ રાસ હૃદય ધારી નરસિંહ કરી વિનતી અને પ્રિય હોય તે આપો નાથ શિવજીએ સમર્યા શ્યામને શિવજીએ સમર્યા શ્યામને રાણી રાધા ને કૃષ્ણ રમે રાસ કૃષ્ણ રાસ હૃદય ધારી રૂક્ષ્મણી માધવ ને મનસુબો પડ્યો અને ચાલી નીકળ્યા સર્જનહાર પૂજન કર્યું પાર્વતી નાથ નું કમળ પુષ્પ ધર્યા તે હજાર રે કૃષ્ણ રાસ હૃદય ધાર. તો આપણા પરમ પૂજ્ય મોરારી બાપુ ગોપનાથ મહાદેવના દર્શન કરે છે, તમે જોઈ શકો છો. आधा मिनट सिर्फ लगाना है. आधा तो एक अब से बोलूं जवाब नहीं देते तो જો મિત્રો બાપુએ સપ્તાહની શરૂઆત કરી દીધી છે. તો બધાને જય માતાજી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.